મહાનગરપાલિકા અને પાલિકામાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે એચસીમાં અરજી, હાઈકોર્ટમાં અરજી, જાહેર હિતની અરજી પર સરકારની હાઈકોર્ટમાં રજૂઆત। નગરપાલિકાના અધિકારીએ ટાસ્ક અપાયા છે, સરકારે આ નિવેદન આપ્યું છે। સમય મર્યાદા પહેલા ટાસ્ક પૂર્ણ ન થાય તો પગલાં લેવાશે। 150 માંથી 32 પાલિકા પાસે એમઆરએફ અને પ્રોસેસિંગ ફેસિલિટી છે। અમદાવાદમાં પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે સરકારની હાઈકોર્ટમાં રજૂઆત। અમદાવાદ મહાનગરપાલિકા પાસે 11 વેસ્ટ કલેક્શન સેન્ટર છે। 2 કોન્ટ્રાક્ટરથી 100 ટન પ્લાસ્ટિક રિસાયકલ થઈ રહ્યું છે। લોકો પાણીની બોટલ લીધા પછી ફેંકી દે છે। હાઈકોર્ટનું આ અવલોકન, સાથે જ અવલોકન કર્યું કે જાહેર જગ્યા પરથી પ્લાસ્ટિક કેવી રીતે ભેગું કરશો। લોકોને પ્લાસ્ટિક ન લઈ જવા માટે જાગૃત કરો। જાહેર સ્થળો પર ટોકનથી પાણીની બોટલ આપો। ₹10ના ટોકન પર બોટલ આપો અને પછી આપે એટલે ₹10 પરત કરો। એક બે વાર દંડ ભરશે તો લોકો નિયમ નહીં તોડે। હાઈકોર્ટનું આ અવલોકન છે, સાથે ટકોર છે। હાઈકોર્ટે સમગ્ર મામલે એફિડેવિટ કરવાનો આદેશ કર્યો છે।